કે તમે કંઈક બીજા કન્ટ્રીમાં આવ્યા હોય, જાપાન, ચાઇના, કેમ કે ચારે બાજુ ઘણી તમે શોપ જો, ઘણી બધી શોપ છે આ બાજુ જ્યાંથી તમે વસ્તુ લઈ શકો છો ભગવાન બુદ્ધને રિલેટેડ. ઇન્ડિયન નાગરિકો માટે 25 રૂપિયા ટિકિટ, ફોરેનર માટે અરાઉન્ડ 300 રૂપિયા ટિકિટ. મિત્રો જો તમે આખો આ મેપ આપેલો છે સારનાથની જગ્યાઓનો. મૌર્ય કાળ દરમિયાન જે મહાન રાજા અશોક થઈ ગયા તેમના દ્વારા જે પિલર છે અશોક સ્તંભ પિલર એ બનાવવામાં આવ્યો હતો. બુદ્ધ ભગવાનને ધ્યાન સાધના કરવા માટેની આ મેઇન જગ્યા હતી. એ ટાઈમમાં મિત્રો જે એક ચીની ટ્રાવેલર હતા હ્યુએન સાંગ અહીંયા ભારતની યાત્રા ઉપર આવેલા. અત્યારનું જેમ બ્લોગ છે એમ બ્લોગ બનાવતા, તો એના ઉપરથી બધી બુક ઉપરથી આપણે ઇન્ફોર્મેશન મળે કે પહેલાંનો ઇતિહાસ એ કેટલો રોચક હતો. આ પથ્થરમાં એટલું સુંદર એટલું કાર્વિંગ કરેલું છે, તમે જોવો મિત્રો. તમે જે ધમેક સ્તૂપ જોયો છે તમે જોઈ શકો છો, આ પણ એક સ્તૂપ જ છે. 2500 વર્ષ પહેલાં જે બુદ્ધ ભગવાને અહીંયા આવ્યા હતા, ધર્મચક્ર પરિવર્તનનો જે પેલો ઉપદેશ આપ્યો હતો. તો મિત્રો તમે જોઈ શકો છો ચારે બાજુ ચહેલબહેલ. નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને મારું નામ છે પરમાર દીપક અને આપણે બનાવીએ છીએ ટ્રાવેલ બ્લોગ. ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. અને હું મિત્રો છું અત્યારે વારાણસી કાશીથી 10 કિલોમીટર દૂર સારનાથ. મારી પાછળ તમે જોઈ શકો છો સુંદર મજાના તમે સ્ટેચ્યુ જોવો તો ભગવાન બુદ્ધની મૂર્તિ અને 5 શિષ્યોને પહેલીવાર જે ધર્મચક્ર પરિવર્તનનો જે સંદેશો આપ્યો હતો એ આ જગ્યા. અને આપણે મિત્રો જવાનું છે અત્યારે આ બાજુ. અહીંયા જો વિપશ્યના કેન્દ્ર ખગીપુર અને અલગ અલગ જગ્યાઓ છે. અહીંયા જાપાનીઝ ટેમ્પલ છે, મ્યુઝિયમ છે અને અલગ અલગ ફરવાની જગ્યાઓ છે તે આપણે જોઈએ મિત્રો. બાકી પહેલીવાર આ વિડીયો તમે જોતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ છે ગુજરાતી ભાષામાં ટ્રાવેલ બ્લોગિંગ ચેનલ, જે આઈ થિંક તમને મિત્રો બહુ ઓછી એવી ચેનલ જોવા મળશે જે તમને અલગ અલગ જગ્યાઓ ફરવા માટે અલગ અલગ વસ્તુ તમને દેખાડતી હોય. તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે ભાઈને. બાકી આ બાજુ તમે જો તો આખું આ કેમ્પસ છે દૂર સુધી ફેલાયેલું. તો મિત્રો તમે જો અહીંયા છે પુરાતત્વ સંગ્રહાલય. પણ આજે મિત્રો છે ને રજાનો દિવસ છે, આપણો થોડોક બેડલક છે એટલે મ્યુઝિયમ આજે બંધ છે. તમે જોઈ શકો છો આ આખું આ મ્યુઝિયમના દ્રશ્યો તમને અહીંથી બતાવું થોડા ઘણા. આ સામે આ મ્યુઝિયમ છે અલગ અલગ, પણ અત્યારે બંધ છે. અને આ બાજુ તમે સ્તૂપ જોઈ શકો છો. મિત્રો જઈએ આપણે આગળ એક નવા પોઈન્ટ ઉપર, ત્યાં આપણે શું છે આપણે દર્શન કરીએ. બાકી તમે મહાત્માના તમે દર્શન કરી શકો છો, જે મોસ્ટ ઓફ તિબેટ, થાઈલેન્ડથી આવેલા હોય છે. અત્યારે મિત્રો ઇન્ડિયામાં જ અત્યારે એવું લાગે છે સારનાથમાં કે તમે કંઈક બીજા કન્ટ્રીમાં આવ્યા હોય, જાપાન, ચાઇના, કેમ કે ચારે બાજુ તમને ભગવાન બુદ્ધનું પ્રતિમાઓ અને અલગ અલગ તમને આખું માહોલ, ધાર્મિક માહોલ તમને જોવા મળશે. ખૂબ સુપર. અને આ બાજુ ઘણી તમે શોપ જો, ઘણી બધી શોપ છે આ બાજુ જ્યાંથી તમે વસ્તુ લઈ શકો છો ભગવાન બુદ્ધને રિલેટેડ. તમે જો ઘણી બધી નાની મોટી સ્ટેચ્યુઓ છે. આપણે મિત્રો પહેલાં અહીંથી ટિકિટ પરચેસ કરવાની છે. ટિકિટ લઈને પછી આગળ આપણે જઈએ દર્શન માટે. તો અહીંથી આપણે ટિકિટ લઈએ અત્યારે. તો આ મિત્રો અત્યારે ટિકિટનો રેટ છે તમે જોઈ શકો છો 25 રૂપિયા ઇન્ડિયન નાગરિક માટે. તો એક ટિકિટ લઈએ આપણે. તો આપણે મિત્રો આ ટિકિટ મળી ગઈ છે. ઇન્ડિયન નાગરિકો માટે 25 રૂપિયા ટિકિટ, ફોરેનર માટે અરાઉન્ડ 300 રૂપિયા ટિકિટ. ટિકિટ તો વ્યાજબી છે, નો પ્રોબ્લેમ. પણ ખાસ અહીંયા જે મેન્ટેન જે કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ તરફથી એ બહુ સુપર છે, નીટ એન્ડ ક્લીન. તમે જોઈ શકો છો ભંતે દૂર દૂરથી આવેલા છે, બહારથી પ્રવાસીઓ આવેલા છે. અહીંથી આપણે એન્ટર કરીએ. હવે આ ટિકિટ આપણે સિક્યુરિટી અંકલને આપીએ પછી એન્ટ્રી કરીએ અહીંથી. હા મિત્રો જો તમે આખો આ મેપ આપેલો છે સારનાથની જગ્યાઓનો. અને અહીંયા બધી અલગ અલગ ભાષામાં ઇન્ફોર્મેશન આપી છે. ઇંગ્લિશ, હિન્દી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન. અને આ બાજુ તમે જો મેન સ્તૂપને અહીંથી તમે જો આખું આ કન્સ્ટ્રક્શન વર્ક આખું આ એબેન્ડન્ડ. તો અહીંથી આપણે જઈએ દર્શન માટે. બાકી તમે જોઈ શકો છો અહીંનો નજારો. આ બાજુ આપણે જઈશું એની પહેલાં આપણે અહીંથી જાય ટ્રી જોવો તમે, લીમડો. તો મિત્રો આપણે અહીંથી થોડા આગળ જતા થોડું કન્સ્ટ્રક્શન સાઇટ એવું આપણે જોવા મળે છે કે
ને તમે જો પિલર ને મોસ્ટ ઓફ અહીંથી મિત્રો તમે જોઈ શકો છો આ સ્તૂપ, અને આ બાજુ તમે જોઈ શકો છો હિસ્ટોરિકલ અહીંયા સ્તૂપ બિલ્ડિંગ કે ટેમ્પલ હશે એવડી મોટી વિશાળ જગ્યા. જઈએ આપણે આગળ દર્શન કરીએ. બહુ વિશાળ જગ્યા છે આ ગાર્ડન, અને અલગ અલગ અહીંયા સ્મારકો અને દર્શન માટે આપણે જોવા મળશે. અહીંયા મિત્રો તમે જોવો તો અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે અશોક પિલરની, અને એક્ઝેક્ટ આ તમે કાચના બોક્સમાં જોવો અહીંયા તો આ છે આખો પિલર કે જે મિત્રો મૌર્ય કાળ દરમિયાન જે મહાન રાજા અશોક થઈ ગયા તેમના દ્વારા જે પિલર છે અશોક સ્તંભ પિલર એ બનાવવામાં આવ્યો હતો. ખૂબ ઊંચો પિલર હતો અને ઉપર હતી અશોક સ્તંભની જે 4 સિંહોવાળી જે આપણી નેશનલ જે આપણું સિમ્બોલ છે તે, અને આખું આ બાજુ પિલર હતો. અને તમે જોવો તો અલગ અલગ જે સ્ક્રિપ્ચર છે આઈ થિંક પાલી ભાષામાં, પણ આખો ખંડિત થઈ ગયો છે અત્યારે 2-3. અને આ બાજુ તમે અલગ અલગ સાઈડ તમે જોવો, આ છે મિત્રો મૂલગંધ કુટી, અને તમે ઇતિહાસ જોવો બુદ્ધ ભગવાનને ધ્યાન સાધના કરવા માટેની આ મેઇન જગ્યા હતી. કેટલું વિશાળ તમે ફેલાયેલું આખું જે સ્ટ્રક્ચર છે, તો એ ટાઈમમાં કેટલું વિશાળ મંદિર હશે કે જ્યાં ભગવાન બુદ્ધ અને જેમના શિષ્યો જે ભંતે તો એ બધા અહીંયા ધ્યાન મેડિટેશન પ્રેક્ટિસ કરતા હશે. હવે આપણે અહીંથી ફરતા ફરતા જાય મિત્રો, અહીંયા છે આખું જે આ પેગોડા. તો મિત્રો આખી તમે આ સાઈડ જોઈ વિશાળ એવું ટેમ્પલ, અને ચારે બાજુ તમે જો આ ફેલાયેલો ઇતિહાસ. ટાઈમમાં મિત્રો જે એક ચીની ટ્રાવેલર હતા હ્યુએન સાંગ અહીંયા ભારતની યાત્રા ઉપર આવેલા ઘણા વર્ષો પહેલાં, અને એ ટાઈમમાં જે બધું આ મંદિર કેવું હતું વિશાળ, અને એ ટાઈમમાં શું ડિફરન્સ હતું તેમની જે બુક છે બધી એમાંથી આપણે સીયુકીમાંથી જોવા મળે, એ બધું અહીંયા લખેલું છે. મિત્રો એ ટાઈમમાં અત્યારે હું કેમ વિડીયો બનાવું છું, અલગ અલગ જગ્યાએ ફરું છું, તમને લાઈવ બતાવું છું, પણ જ્યારે આ કોઈ માધ્યમ નહોતું ત્યારે સ્પેશિયલી રૂબરૂ જાતા અને જે ઇતિહાસકાર હતા ઇતિહાસ એનો લખતા, જે રૂબરૂ જે વર્ણન કર્યું હોય અત્યારનું જેમ બ્લોગ છે એમ બ્લોગ બનાવતા, તો એના ઉપરથી બધી બુક ઉપરથી આપણે ઇન્ફોર્મેશન મળે કે પહેલાંનો ઇતિહાસ એ કેટલો રોચક હતો. અને તમે જો વિશાળ એવું અત્યારે આ જગ્યા છે, અને સામેની સાઈડ અહીંયા આપણે જઈએ અત્યારે. તો મિત્રો આ તમે ધમેક સ્તૂપ જોઈ શકો છો, આ બાજુ વિન્ડો છે, અને અહીંયા ઘણી આપણે ઇન્ફોર્મેશન વાંચી આ સ્તૂપ વિશે. તો મિત્રો 33 મીટર ઊંચી આ તમે જોઈ શકો છો આ સ્તૂપ, જે તળિયાથી ગણીએ તો 39 મીટર જેવી આની હાઇટ છે, આપણે પાયો આપણે ગણીએ તો. અને આ તમે જે બોક્સ જોવો છો તે ટોટલ 8 વિન્ડો જેવા બોક્સ બનાવવામાં આવ્યા છે, જે અરાઉન્ડ અહીંથી 7.5 મીટર જેવું આ ઊંચાઈ પર છે. એ સમયે ભગવાન બુદ્ધની પ્રતિમા રાખવામાં આવી છે. તો આ મિત્રો મેઇન છે ધમેક સ્તૂપ. તો ધમેક સ્તૂપમાં ખાસ કરીને જે ભગવાન બુદ્ધે એમના 5 શિષ્યોને જે ધર્મચક્ર પરિવર્તનનું જે જ્ઞાન આપ્યું હતું પહેલી વાર સારનાથમાં, આ મારી પાછળ તમે જોઈ શકો છો આ વિશાળ એવો ગુંબજ. આ મિત્રો જોવો તમે વિશાળ એવો સ્તૂપ, અને અહીંયા તમે જોવો આ કબૂતર બેઠા છે, અને આ પથ્થરમાં એટલું સુંદર એટલું કાર્વિંગ કરેલું છે તમે જોવો. તો લગભગ આપણે નીચેથી જોઈએ તો આ અરાઉન્ડ કંઈક 27 મીટર જેટલું આની ગોળાઈ છે, અને ઉપર જતા કંઈક 13 મીટર જેટલું થાય છે. પણ તમે આ હિસ્ટોરિકલ આખું તમે જોવો તો તમને આઈડિયા આવે કે એ ટાઈમમાં બધું જે આ પથ્થરમાંથી જે આ કાર્વિંગ કર્યું છે કેટલું બારીક અને વિવિધ પેટર્ન તમે જોઈ શકો છો આમાં. મૌર્ય સામ્રાજ્યમાં જે મહાન એવા સમ્રાટ અશોક થઈ ગયા એમણે જે આ સ્તૂપ એ ટાઈમમાં બનાવેલો હતો. આ એક એવી જગ્યા જ્યાં ભગવાન બુદ્ધે તેમના 5 શિષ્યોને જે સંદેશો આપ્યો હતો. તો આ જગ્યા અપવિત્ર ના થઈ જાય એટલા માટે ખાસ કરીને અશોકે જે આ બનાવેલું હતું મૌર્ય ગુપ્ત સામ્રાજ્યમાં. તો પહેલાં જે કેવો માહોલ હતો આ સ્તૂપનો ને અત્યારે કેવો છે જેનું ડિફરન્સ આ બાજુ તમે જો આ પહેલાંનું અને અત્યારનું. ઉપર જોઉં તો આ સાંકળથી આખું જે હું જોઉં છું અહીંયા બાંધેલું છે. આ બધું આખું જે બનાવેલું છે આખું પ્રોપર હાર્ડ સ્ટોન જે
અને ઉપરથી આખું આ ઈંટનું ચણતરનું કામકાજ છે. અને 7 મીટરથી ઉપર તમે આ જો આ ગોખલો તમને દેખાય છે વિન્ડો ટાઈપ, ત્યાં પહેલાંના ટાઈમમાં ભગવાન બુદ્ધની પ્રતિમા રાખવામાં આવતી હશે. તો આપણે ઇન્ડિયામાં ઘણા બધા આવા પેગોડા છે. આપણે જે આ સ્તૂપનો આપણે દર્શન કર્યો, આપણે મિત્રો આવ્યા હતા આ બાજુથી, અહીંથી આપણે આ અલગ અલગ જે મંદિરના બધું સ્ટ્રક્ચર છે એ આપણે જોયું, અને ત્યાંથી ફરતા ફરતા આપણે દર્શન કર્યા સ્તૂપના. ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીંથી બહાર. વર્લ્ડ વાઇડ અલગ અલગ જગ્યાએથી જે ભંતે હોય છે, જે બૌદ્ધ ભિક્ષુક ત્યાં અહીંયા આવે છે, દર્શન કરે છે, તે લાહુ આપણે ખાસ જોવા મળે છે અત્યારે. નમો બુદ્ધાય. આ મિત્રો તમે જે ધમેક સ્તૂપ જોયો, એ જ રીતે મારી પાછળ તમે જોઈ શકો છો, આ પણ એક સ્તૂપ જ છે, અત્યારે ખંડેર અવસ્થામાં છે, તમે જોઈ શકો છો. અહીંયા ઇન્ફોર્મેશન આખી આપેલી છે કે આ સ્તૂપ બીજા સ્તૂપ કરતાં પહેલાં નાનો હતો, અને ખાસ કરીને જે મૌર્ય સામ્રાજ્યના મહાન જે સમ્રાટ અશોક થઈ ગયા, એમણે ભગવાન બુદ્ધની જે અસ્થિઓ પાછી પ્રસ્થાપિત પાછી અહીંયા કરવા માટે આ સ્તૂપ બનાવ્યો હતો એ ટાઈમ. તો મિત્રો આ તમે જો હેરિટેજ સાઇટ આપણી ઇન્ડિયાની, કે હજારો વર્ષો પહેલાં જે બનાવેલું હતું મોન્યુમેન્ટ, એ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. અને આ બાજુ જો કેટલા બધા પથ્થરો અને જે કાર્વિંગ કરેલું અહીંયા તમને ડિઝાઇન બધી જોવા મળશે. ત્યારે મિત્રો વિચાર કરો, એ ટાઈમે તો એટલા મોટા હથિયાર કે એવું કાંઈ નહોતું. સુંદર રીતે તમે જો મંદિરો હોય કે કોઈ પણ જગ્યાએ જાઓ તમે, તો વિવિધ તમને નકશીકામ જોવા મળશે. એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એ ટાઈમમાં નહોતા, છતાં પણ ત્યારે મોટી આ વિદ્યાપીઠ છે, ખાસ કરીને જે ભંતે આવે છે બૌદ્ધ ભિક્ષુક, તેમના ભણવા માટે, ધ્યાન માટે, અભ્યાસ માટે. અને આ બાજુ તમે જો આ પગથિયા બનાવેલા છે એ ટાઈમના. આ સ્ટ્રક્ચરમાં તમે જો અહીંયા કદાચ એ સમયમાં દીવા રાખવામાં આવતા હશે ફરતે બધી બાજુ. અને આ જે તમે સ્તૂપ જોવો છો ને, એ જ ટાઈપનો સ્તૂપ અહીંયા બનાવેલો છે એ ટાઈમે. આપણે મિત્રો અત્યારે જે આખું આ કોરિડોર છે બુદ્ધ ભગવાનનું, તે આપણે અહીંયા ફર્યા, આપણે અલગ અલગ સાઇડ જોઈ, જે પહેલાંના ટાઈમમાં જે આ વિશાળ એવું જે આ મંદિર હતું એ ટાઈમમાં બનાવેલું, અથવા તો જે ભગવાન બુદ્ધને જે અભ્યાસ કરવા માટે જે આ પેગોડાને જે બનાવેલું હતું, તો એ આપણે માહિતી બધી જોઈએ અહીંયા. તો ખાસ કરીને જ્યારે સારનાથમાં આવો તો અચૂક અહીંયા તમે આવજો, કે 2500 વર્ષ પહેલાં જે બુદ્ધ ભગવાને અહીંયા આવ્યા હતા, ધર્મચક્ર પરિવર્તનનો જે પહેલો ઉપદેશ આપ્યો હતો એમના 5 શિષ્યોને, એ બધી સાઈડ અહીંયા છે. કરીને આ જગ્યા જોઈએ ને, તો આ વચ્ચે વિશાળ સ્તૂપ છે, અને ચારે બાજુ તમે આ પિલરના નિશાન જોવો, ચારે બાજુ પિલર. તો વિચારો તો કેવડું વિશાળ અહીંયા સ્ટ્રક્ચર એ ટાઈમમાં જે ભગવાન બુદ્ધના સમયમાં અહીંયા બનાવેલું હશે, એ ખાલી અત્યારે આપણે જોઈએ તો જ આપણે અંદાજો લગાવી શકીએ. વિચારો તમે કે અત્યારે આપણી ગવર્મેન્ટ એટલું બધું એજ્યુકેશન ઉપર ધ્યાન નથી આપતી, પણ આજથી 2500 વર્ષો પહેલાં જે ભગવાન બુદ્ધના શિષ્યોને અલગ અલગ ઓલ ઓવર ઇન્ડિયામાં એટલા સ્તંભ લેખો, એટલા ગુફા લેખો, એટલી પાલી ભાષામાં અલગ અલગ તમને બુકો જોવા મળશે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આ જે ધમ્મેક સ્તૂપ અને બધી જે એએસઆઈની જે બધી આ સ્થળ છે ભગવાન બુદ્ધને રિલેટેડ, એ આપણે સ્થળ વૈરા. તો મિત્રો પહેલી વાર વિડીયો તમે આ જોતા હોય તો તમારા ભાઈની આ ચેનલ ગુજરાતી ટ્રાવેલ બ્લોગર, જે ગુજરાતી ભાષામાં તમને અલગ અલગ જગ્યાએ ફરવાના સ્થળો હું બતાવતો રહીશ. તો નવા હોય તો જરૂર તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વિડીયો લાઇક કરજો. નમો બુદ્ધાય. મળીએ મિત્રો એક નવા બ્લોગમાં.